એટલું કરવાનું છે. મમ્મી રસ્તામાં રોટલા કરી નિહાળ જવા તાર થઈ જશે ગતિને મેં ચા પીવે છે આપણે નિહાળ તાર થઈ જશે માતાજી બતાવીને વધો ભણવા જવા તાર થઈ જશે. તમે ચડી જશે ફૂલ ટાઈટ કેમ કે અમારું આ બહુ અત્યારમાં એ શું છે મારી મમ્મી એને ભઠ્ઠી કરી નાખી. આપણે હવે થોડું પાણી છાંટવાનું પાણી છાંટવાનું છે. પાણી છાંટી નાખીએ આપણે. જો પાણી છાંટી દીધું સારું ઉપરના પાણા વેળવવાનું છે. આપણે પેટનું કરવાનું છે. આવી ગયા સેન્ટિંગ વાળા પાછા બંદર કાપવા આવી ગયા. નીનું હેન્ડા કાપા મારી મમ્મી મા ને ત્યાં બંદર કાપે છે. આપણે આટા મારીએ છીએ. મકાનનું કામ એટલે પડી ગયું. હવે રિંગ કરવાનું છે. માની ના હાથે બંદર કાપે કેમ કે રાત ને રોકાતા હવા આવે ને હાલે વિયા જાય. જ્યારે કામ હોય એટલા કાપીને ખાશે એને હાથે કાપવાના કાપે છે. હા એનું બેન મારા બા મારી મમ્મી નીસુબેન જાય બેઠા હાથે કડા ઉલાડા બેઠા એની મમ્મીની કામ કરીને બેઠા. આદિભાઈ જો ભણીને એ છે. આદિભાઈ ટાઈટ બહુ હોય છે. ગાડીમાં કેવી ટાઈટ હોય? ટાઈટ બહુ હોય ને. આવતો હોય નાસ્તો કરવા બેસી જા. નાસ્તો મમ્મી વાળા પણ બકાલું મળે છે કેમ કે શાક બનાવવાનું છે. મહેમાન હતા એ વિયાઈ જશે કે આજ સવારનો વાત ઉડે છે. બહુ ઠંડી ચડે બેન વાળા પણ લાકડા પડે ઠક ઠકનો અવાજ આવતો છે. તો જમી લીધા હશે ને આદિભાઈ ને વિદ્યા ને ઓલા પણ મકાનને પલંગ હાલે. એટલે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા લોકો બધાને જય માતા બાય બાય.